જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે આજના મિની લોકમાં. આજે થઈ ગયું છે નવું વર્ષ, તો બધાને નવા વર્ષના જાજાથી રામ રામ. અને સવારમાં ઉઠીને પછી મારા મમ્મીને પગે લાગી લીધો. ઘેરે માતાજીની છબી હતી તો ત્યાં પણ દર્શન કરી લીધા. પછી આવી ગયો અમારા કુળદીપ માના માટે સાઉન્ડ માને રેણા બાપાના દર્શન કરી લીધા. સંજયભાઈ કરાણી ભાગ્યા હતા એને રામરામી લઈ લીધી. અને પછી અર્જન કાકા ને આવ્યો તો રંગોળીમાં મોરલો જોઈ લીધો. કલ્પેશભાઈ ને રામરામી લઈ લીધી, નવા વર્ષના રામ. અને પછી આવી ગયો લાખ કાકા ને આરતીબેન ને રામ કરી, રીનાબેન ને રામ કરી, સાહિલભાઈ ને રામ કર્યા, કાકી ને રામ કર્યા. અને પછી ભરતભાઈ પણ હતા એને રામ કરી લીધી. નવા વર્ષના રામ. અર્જનભાઈ રામ. અને ઘરેથી માતાજીના મંદિરે નીકળ્યો તો અહીં દુકાને ઘણા બધા મિત્રો હતા તો એને પણ રામરામી બધાને કરી લીધી. અને પછી આવી ગયો મહાદેવના મંદિરે. મહાદેવ બજરંગબલીના દર્શન કરી લીધા. અને મારા પપ્પા દુકાને હતા પછી એને પગ્યા લાગી લીધો. દુકાને જઈને ગાડીની સાવી ચાલુ કરીને ભાઈએ બનાવી હતી હેપી ન્યુ યર ની દુકાનને રંગોળી હતી, એકદમ મસ્ત હતી. ને હવે હું નીકળું માતાજીના મંદિરે. અને પછી આવી ગયો સોંદડિયા બાપાના મંદિરે. સોંદડિયા બાપાના મસ્ત મજાના દર્શન કર્યા. અને મામાદેવના પણ દર્શન કરી લીધા. મામાદેવના દર્શન કરીને ત્રાહિસ્ટિંગ વાળીને ચડાવી રોડ ઉપર માતાજીના મંદિરે પૂકીને માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા. ને ફૂલડા જે પાથરી ગયેલા છે અમે બધા સવારમાં વેલા આવીને પાથરી લીધા હતા. ને ઘણા બધા મિત્રો હતા તેને રામરામી કરી લીધી. અને આજે ગ્રુપ તરફથી સારનો સ્ટોલ પણ રાખેલો હતો. અને માતાજીના મંદિરે આવ્યા હતા કિરણભાઈ, હાર્દિકભાઈ ને પિયુષભાઈ ને વિજલા કાકા ને સોહમભાઈ ને બધા અહીં બેઠા હતા. બધાને રામરામી કરી લીધી. નવા વર્ષના બધાને રામ. અને બધા જોડે રામરામી કરીને પછી હું વર્ગીયો ફટાક્યા ફોડવા. અને અમે બધા ફટાક્યા ફોડતા હતા ને વિજય કાકા આવીને બનાવી નાખો ગરમા ગરમ સા. અને અમે તો છે ને આ વખતે હુતરીમાં ફોડ્યા નથી. દરિયા સોમભાઈ હાથમાં ફટાક્યા છે ને અહીંયાથી અમે છે ને આ વખતે દિવાળી પડ્યું બધું કર્યું છે મારા કલેજા. અને માતાજીના મંદિરે આવી ગયો કાકા ન્યાન બાઈડીયું બાર કપડા હકેલવા વર્ગી ગયો હતો. રીનાબેન તો હકેલતા હતા એને તો વાંધો નહીં, પણ આ સાહિલભાઈ પણ કપડા હકેલવા માંડ્યો હતો. ઘરે આવીને મેં બદલાવી નાખ્યા કપડા. મારા મમ્મી બનાવતા હતા ગરમા ગરમ ભજીયા, તો આજે પણ ભજીયા બનાવી નાખ્યા. તો હાલો હવે જમી લઈએ. અને રોટલા લઈને દુકાને નીકળ્યા હતા. મારો ભત્રીજો ચોકલેટો ખાતો હતો. અને માતાજીના મંદિરે ગ્રુપ તરફથી સાનો સ્ટોલ રાખી ગયો હતો આખો દિવસ. તો એના ઠામ પણ વિસરવા નતા. રામાવે રાજલાવે વિસરી નાખ્યા. અને કેવલાવે આવીને લઈ લીધી બંદૂક લઈને ફટાક્યા ફોડતો હતો. અને શિવમ બાપુ આજે કામ કરીને થાકી ગયો હતો. વધાર લઈને બેસી ગયો હવન કુંડવે. આ બધા જો રંગોળી બનાવવા માંડ્યા મસ્ત મજાની, કેમ કે કાલે હજી ભાઈ બીજ છે એટલા માટે આ બધા હવે રંગોળી બનાવતા હતા. ને હવે મારે વર્ગ હું રંગોળી બનાવવાના. હવે આપણો આજનો મિલે વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. સલામ નવા હોય તો જય માતા કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો બાય બાય.